ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુઝુકી મોટર ગુજરાત ખાતે ભારતના સૌપ્રથમ ઓટોમોબાઈલ ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગનું ઉદ્ઘાટન કર્યું છે. પેટ્રોલ ડીઝલના વ્યયને ઘટાડવાનો અને રસ્તાના ટ્રાફિક ઘટાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના સૌપ્રથમ ઓટોમોબાઈલ પ્લાન્ટમાં રેલવે સાઇડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીની આગેવાનીમાં ચાલી રહેલા ગતિશક્તિ કાર્યક્રમના ભાગ તરીકે આ પ્લાન્ટની અંદર સ્થિત રેલવે સાઇડિંગ માલસામાનની હેરફેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ઇંધણનો વપરાશ ઓછો કરવો, માર્ગો પર વાહનોની ગીચતા ઘટાડવાનો હેતુ ધરાવે છે. એક વખત સંપૂર્ણ કાર્યરત થયા પછી ગુજરાત રેલવે સાઇડિંગ સુવિધા સમગ્ર ભારતના 15 જેટલા સ્થાનો પર વાર્ષિક ધોરણે 3 લાખ કાર ડિસ્પેચ કરી શકે છે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ભારતીય રેલવેના સહકારમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ તથા MSIL સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે. ગ્રીન લોજિસ્ટિકને પ્રોજેક્ટ સમર્પિત કરતા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી તાકેઉચી સહિત ધારાસભ્ય અને અન્ય રેલવેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. हम बहुत प्रसन्न हैं कि पहली बार हिंदुस्तान में किसी ऑटो कंपनी ने एक रेलवे साइडिंग अपने प्लांट के अंदर शुरू किया है, उसका उद्घाटन हुआ है और ये प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गतिशक्ति प्रोग्राम के अंतर्गत हुआ, जिसके तहत हम जो हमारी प्लांट में गाड़ियों कार्स का उत्पादन होता है वो हम पूरे देश में जो भेजते हैं बिक्री के लिए या एक्सपोर्ट के लिए शिप में भेजते हैं, वो हम ट्रक से ज़्यादातर भेजते थे. लेकिन अब रेलवे साइडिंग की वजह से हम ट्रेन से भेज पाएंगे और ट्रेन से भेजने का ये फ़ायदा है कि एक ट्रेन ट्रिप से 40 ट्रक ट्रिप बचते हैं और एक ट्रक ट्रिप में करीब 1600 किलोमीटर एवरेज रनिंग होती है. तो आप ये मान के चलिए कि एक ट्रेन ट्रिप से 64,000 किलोमीटर ट्रक मूवमेंट कम होगा और इसका पूरे इकोनॉमी और एनवायरनमेंट में बहुत फ़ायदा होगा. इससे सबसे पहले रोड कंजेशन बचेगा, रोड्स प्राइवेट यूज़र्स के लिए ज़्यादा अवेलेबल रहेंगी और दूसरा एफिशिएंट ट्रांसपोर्ट है, ऑयल इंपोर्ट रिडक्शन होगा. तो हमने जो इस बार अब 3 लाख की कैपेसिटी की ये रेलवे साइडिंग क्रिएट की है, इससे साल में 50,000 ट्रक ट्रिप बचेंगे. उस ट्रक ट्रिप की वजह से करीब 3.5 करोड़ लीटर ईंधन की बचत होगी जो ज़्यादातर इंपोर्ट है और ईंधन जलने की वजह से जो CO2 पर्यावरण में जाता है उसकी रिडक्शन होगी. करीब 1650 मेट्रिक टन CO2 गैस कम एमिट होगी, जिससे पूरे विश्व का कल्याण होगा. तो ये बहुत ही सस्टेनेबल सोल्यूशन है और उद्योग हमें भी फ़ायदा है, इसमें हमें स्केल मिलेगा, स्पीड मिलेगी, तो इसमें हर स्टेक होल्डर को फ़ायदा है. સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.